नमो वितरागाय। સ્મિતભાઈ બોલજો, ફોલો કરજો. નહીં આવતો વાત તમારો. ઓકે ગીતાબેન ફોલો કરજો. हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सौव पावपणासनो। सव पावपणासनो। मंगलाणं च संवेशीं। मंगलाणं च सव्वेसी। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री जय सिमंदर सच्चिदानंद। स्वामी अरिहंत। ઓકે ગો હેડ. हे श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा। हे श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा। हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान। हे वात्सल्य मूर्ति सर्वज्ञ श्री दादा भगवान। हे सर्वे देवी देवात्माओं। हे सर्व देवी देवात्माओं। अमोने शुद्ध उपयोग पूर्वक। अमोने शुद्ध उपयोग पूर्वक चित्तनी हाजरी मां। चित्तनी हाजरी मां सत्संग में बेसवानी। सत्संग में बेसवानी। सत्संग सांभळवानी। सत्संग सांभळवानी। सत्संग समझवानी। सत्संग समझवानी अने सत्संग रूप थवानी परम शक्ति आपो। अने सत्संग रूप थवानी परम शक्ति आपो। हूँ भाव कर्म द्रव्य कर्म नो कर्म। हूँ भाव कर्म द्रव्य कर्म नो कर्म। मन वचन काया। मन वचन काया। मारा तथा मारा नामनी सर्व माया। मारा तथा मारा नामनी सर्व माया। आप प्रगट परमात्मा स्वरूप। आ प्रगट परमात्मा स्वरूप दादा भगवान ना सुचरणों में समर्पण करू छू। दादा भगवान ना सुचरणों में समर्पण करू छू। હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્સંગની સચ્ચિદાનંદ. શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડા છે, વિભૂતિબેન જીલ છે. जय सच्चिदानंद। जय सच्चिदानंद। જેમ એક ને એક નો સરવાળો બે લખીએ છે અંકોમાં. જેમ એક ને એક નો સરવાળો બે લખીએ છે અંકોમાં.
તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં. તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં. શાસ્ત્રોમાં દર્શન નય નિક્ષેપ વ્યૂ પોઈન્ટો છે ભાષ્યોના. શાસ્ત્રોમાં દર્શન નય નિક્ષેપ વ્યૂ પોઈન્ટો છે ભાષ્યોના. ઝમ ઝમ પાણી વોટર કે જળ ઓને વત્તા H2 માં. જમ જમ પાણી વોટર કે જળ ઓને વત્તા H2 માં. સૌ શબ્દ જુદા પણ એક જ અર્થી દુનિયાભરની ભાષામાં. સૌ શબ્દ જુદા પણ એક જ અર્થી દુનિયાભરની ભાષામાં. સમશાને જતી એક જ અર્થી ડાઘુ કાંધે જાત્રામાં. શમશાને જતી એક જ અર્થી ડાઘુ કાંધે જાત્રામાં. જેને કર્મ કહે છે જૈનિઝમ ત્રિવાસન કહે બુદ્ધિઝમ. જેને કર્મ કહે છે જૈનિઝમ ત્રિવાસન કહે બુદ્ધિઝમ. વેદાંત કહે છે અવિદ્યા ક્લેશિત જીવ કહે અન્યમતમ. વેદાંત કહે છે અવિદ્યા ક્લેશિત જીવ કહે અન્યમતમ. દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવતમાં ગીતાજીમાં સિદ્ધાંતો. દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવતમાં ગીતાજીમાં સિદ્ધાંતો. કથાનું યોગે અંતિમ સાર નિર્ણય કરતું આત્મા છો. કથાનું યોગે અંતિમ સાર નિર્ણય કરતું આત્મા છો. છે જુદી ભાષા જુદા મત વિશ્વે રિલેટિવ ધર્મોમાં. છે જુદી ભાષા જુદા મત વિશ્વે રિલેટિવ ધર્મોમાં. તે રિયલમાં છે સ્વભાવ રસ હિસાબી ફળ છે કર્મોના. તે રિયલમાં છે સ્વભાવ રસ હિસાબી ફળ છે કર્મોના. જ્યારે કર્મનું ફળ પાકે ત્યારે સંજોગો ભેગા થાશે. જ્યારે કર્મનું ફળ પાકે ત્યારે સંજોગો ભેગા થાશે. તે શક્તિ વ્યવસ્થિત મિકેનિકલ રિઝલ્ટો પૂદગલના છે. તે શક્તિ વ્યવસ્થિત મિકેનિકલ રિઝલ્ટો પૂદગલના છે. જો શંભુ મેળા સંયોગિક ભેગા કરતા વ્યવસ્થિત. જો શંભુ મેળા સંયોગિક ભેગા કરતા વ્યવસ્થિત. જગ વિભાવોના ભોગવટા વેદે કાયા પ્રતિષ્ઠિત. જગ વિભાવોના ભોગવટા વેદે કાયા પ્રતિષ્ઠિત. અહીં પ્રાપ્ત શરીરમાં વ્યાપ્ત આત્મા હું માં
માને છે સંસારી. અહીં પ્રાપ્ત શરીરમાં વ્યાપ્તાત્મા હું માને છે સંસારી. ને પ્રજ્ઞા દેવી આત્માક્ષી હું બતલાવે સિદ્ધાર્થી. ને પ્રજ્ઞા દેવી આત્માક્ષી હું બતલાવે સિદ્ધાર્થી. બધી બુદ્ધિ મિલકત ટેમ્પરરી પરમેનન્ટ છે સરળ સમજ. બધી બુદ્ધિ મિલકત ટેમ્પરરી પરમેનન્ટ છે સરળ સમજ. મન ચિત્ત અહમ રૂપી ફિઝિકલ મૂળ પ્રકાશ રૂપાતીત કેવળ. ચિત્ત અહમ રૂપી ફિઝિકલ મૂળ પ્રકાશ રૂપાતીત કેવળ. યુગપદ આકારી સ્વજ્યોતિ પ્રકાશ ક્યાંય ન ઠરડાયે. પદ આકારી સ્વજ્યોતિ પ્રકાશ ક્યાંય ન ઠરડાયે. જે કાયમ છે જ્ઞેયોથી જુદો બિંબ અરીસે ઝળકાયે. જે કાયમ છે જ્ઞેયોથી જુદો બિંબ અરીસે ઝળકાય. હું જાતે કેવળ આત્મા છું અનંત ગુણનો ભંડારી. 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 પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. જેમ એકને એકનો સરવાળો બે લખીએ છે અંકોમાં. જેમ એક ને એકનો સરવાળો બે લખીએ છે અંકોમાં. તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં. તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં. હું જાતે કેવળ આત્મા છું અનંત ગુણનો ભંડારી. હું જાતે કેવળ આત્મા છું અનંત ગુણનો ભંડારી. પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. પોતાના ગુણમાં સતત રમણ સ્વસ્થિર સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બ્રીફમાં આખી દુનિયાની અંદર કોઈ પણ લેંગ્વેજ હોય, કોઈ પણ કન્ટ્રી હોય, કોઈ પણ મનુષ્ય હોય, ગણિતનો સરવાળો 1 અને 1 2 થાય, 1 અને 1 3 ક્યાંય આખા વર્લ્ડમાં થતું નથી. યુનિવર્સલ છે. ભલે બધાની ભાષા જુદી છે, માણસો અલગ છે, સમજણ અલગ છે, પણ મેથેમેટિક્સનો આ દાખલો 1 + 1 = 2 જ થાય, એનાથી બીજું કશું થતું નથી. એવી રીતે
પૂતગલ ભલે જુદા જુદા હોય પણ તેની અંદરનો મૂળ જે આત્મા છે તે બધાનો એક સરખો છે, બધાને પણ તેનું ભાન છે નહીં. આખા વર્લ્ડમાં ક્યાંય પણ જાઓ મનુષ્ય મનુષ્ય જ હોય છે, એનો દેહ આકાર રૂપ રંગ ભલે અલગ હોય, સમજણ ભલે અલગ હોય, પણ એનું એક ખોખું હોય છે પોતાનું બહારનું, અંદરનો એક શુદ્ધાત્મા જે છે આપણી અંદર છે તેવો જ બધાની અંદર છે. અને વચ્ચેનો જે ભાગ જે લઈને આવ્યા છે એ દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે હોય છે. હવે જેટલા શાસ્ત્રો છે આ દુનિયાની અંદર બધાનો આશય એક જ હોય છે કે તેઓ મોક્ષને પામે. બધાને ભલે ભાષા અલગ હોય પણ બધાને જાવું છે અંતિમ સુખ માટે, એટલે કે મોક્ષ માટે. જેમ પાણીને આપણે અહીંયા હિન્દુસ્તાન અંદર ગુજરાતીમાં પાણી કે ઇંગ્લિશમાં વોટર કે મુસલમાન લોકો પોતાના જમજમનું પાણી કહે છે. ત્યાં સાઉદી અરેબિયામાં એક નદી છે કે જે છે એમનું પવિત્ર સ્થાન છે મક્કા, ત્યાંનું જે પાણી છે એને એ લોકો જમજમનું પાણી કહે છે, ઇંગ્લિશમાં વોટર કહે છે. પણ હકીકતની અંદર એ જોવા જઈએ તો ઓક્સિજનનો એક પાર્ટિકલ અને હાઇડ્રોજનના 2 પાર્ટિકલ ભેગા થવાથી પાણી બની જાય છે. પાણી તે પાણી જ છે, ભલે ગમે તે ભાષામાં અલગ અલગ બોલતા હોય. કોઈ હિન્દુસ્તાનમાં નીર પણ કહે છે, નીરનો મતલબ સાઉથની અંદર પાણી થાય છે. એક્વા ફ્રેન્ચની અંદર અક્વા કહે છે, અક્વાનો મતલબ પણ પાણી જ થાય છે. દ્રવ્ય એનું ઈ જ છે પણ નામ તેનું અલગ અલગ છે. એવી રીતે દરેક મનુષ્યની અંદર શુદ્ધાત્મા એક જ છે, ખાલી દરેકના નામ અલગ અલગ હોય છે. જેવી રીતે શબ્દ જુદા હોય છે એવી રીતે જેમ એક મનુષ્યની અર્થી જતી હોય, હિન્દુસ્તાનમાં આપણે એને અર્થી કહીએ. અર્થી એટલે કે જયારે નામધારીનો દેહાંત થઈ જાય છે પછી એને 4 જણા કાંધે લઈ અને સ્મશાન ઘાટે મૂકી આવે છે. તે આપણા ઇન્ડિયાની સંસ્કૃતિ છે, હિન્દુઓની સંસ્કૃતિ. એ દુનિયાભરના જેટલા શબ્દો છે એનો અર્થ ભલે અલગ અલગ થતો હોય કે ન થતો હોય, પણ સ્મશાનમાં જે અર્થી જતી હોય છે એને જે ડાગુઓ લઈ જાય છે તો એ ડાગુના કાંધા ઉપર એ અર્થી પોતાની જાત્રાએ જાય છે, મોટી જાત્રાએ જતો હોય છે. આ કર્મનો સિદ્ધાંત દરેક અલગ અલગ ફેકલ્ટીની અંદર, મતલબ કે જૈનિઝમ, બુદ્ધિઝમ, વેદાંત, જેટલા હિન્દુસ્તાનની અંદર જેટલા બધા પ્રકારો છે એની અંદર અલગ અલગ શબ્દો કયા છે આત્મા માટે, કર્મ માટે, દેહ માટે. પણ હકીકતની અંદર દાદા ભગવાને આપણને શોર્ટ અને સ્વીટ 360 ડિગ્રીનું સમજાવી દીધું કે આપણે જે નામધારી છે તે પ્રકૃતિ લઈને આવ્યા છે, અંદર મૂળ જે શુદ્ધાત્મા છે તે શુદ્ધ જ છે, અને જે આવ્યા કર્મ લઈને આવ્યા છે તેનો નિકાલ કરવાનો છે. શ્રીમદ ભાગવતની અંદર બધા દ્રષ્ટાંતો છે, ગીતાજીની અંદર સિદ્ધાંતો આપેલા છે, પણ તે કાળને અનુરૂપ હતા. આ કાળની અંદર તે અનુરૂપ છે નહીં. દાદા ભગવાને આપણને અક્રમ વિજ્ઞાન આ કાળને અનુરૂપ આપ્યું, અને હવે આપણે તે અક્રમ વિજ્ઞાન પામીને તેના જે 5 આજ્ઞા છે અને 5 આજ્ઞા અને 9 કલમો પાડીને આપણી દેહ શુદ્ધિ, મન શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ બધું થઈ જશે ઓટોમેટિક. કશું કરવાનું છે નહીં. જેટલી પ્રકૃતિઓ છે તે પ્રમાણે મનુષ્ય વર્તન કરે છે. કોઈ એકબીજાને અંદર દખોદખલ કરી શકે એવું છે નહીં. એને શંભુ મેળો કહેવાય. શંભુ મેળો એટલે કે ચિત્ર વિચિત્ર પ્રકારની પ્રકૃતિઓ ભેગી થાય. બહારનો શંભુ મેળો જોવા જઈએ તેની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓ લોકો વેચતા હોય છે, પણ આપણે તો શંભુ મેળો માણસોનો જોવા જેવો છે, બીજો કશો જોવા જેવો છે નહીં. તે બધું ભેગું જે થાય છે એને રિયલ કરતા વ્યવસ્થિત શક્તિ છે. ભલે મનુષ્ય માને કે મેં કર્યું, પણ એક પણ સંયોગ અગર ખૂટી જાય તો કાર્ય બનતું નથી. તે બધાએ આપણે અનુભવ કર્યો હશે. હું જે છે દરઅસલ હું તે વચ્ચે આવી ગયો છે. હવે તેને આપણે જેને બાવો કહીએ છીએ તે બાવો હવે ધીરે ધીરે દરઅસલ હું તરફ જઈ રહ્યો છે. દાદા ભગવાને આપણી અંદર પ્રજ્ઞા શક્તિ ફિટ કરી દીધી છે. તે આપણને વારે વારે ચેતવીએ છે, અને એ જે હવે આપણે દરઅસલ હું તરફ જઈ રહ્યા છે તે આપણને આપણા મોક્ષ સ્વરૂપ તરફ લઈ જઈ રહ્યું છે. જેટલી બુદ્ધિ, મિલકત, જે પણ અહીંયા આગળ ફિઝિકલી જર, જમીન, હસબન્ડ માટે વાઈફ, વાઈફ માટે હસબન્ડ, જેટલા રિલેશન્સ જે બી છે તે બધું ટેમ્પરરી છે. દાદા ભગવાન કહે છે આપણે પોતે પણ ટેમ્પરરી છે, તો ટેમ્પરરી માટે કશું બીજું પરમેનન્ટ હોય? પરમેનન્ટ જે છે તે આપણો પોતાનો આત્મા છે, જે હંમેશનો હતો, છે અને રહેશે. એટલે કે સિદ્ધ શિલામાં જશે ત્યાં સુધી તે પરમેનન્ટ જ રહેશે. હવે એમનો જે પ્રકાશ છે એ આપણો આવરાયેલો છે,
પણ હવે દાદા ભગવાને આપણને તેનાથી મુક્ત કરાવી દીધા, બધા અજ્ઞાનથી આપણને દૂર કરી દીધા, માટે હવે આપણો પ્રકાશ પણ હવે ક્યાંય ઠરડાશે નહીં. તે કાયમ જ્ઞેયોથી જુદો જ છે. જ્ઞેયોથી હંમેશા જ્ઞેય જુદો જ હોય તો જ જ્ઞેયોને જોઈ શકે, નહીં તો જોઈ શકે નહીં. અને જે આપણે અરીસામાં જોઈએ છે તે બિંબ છે, બિંબ તો જતું રહેવાનું છે. આપણે હવે નિશ્ચય જ કરવાનો છે કે જે સત્ય છે કે હું કેવળ આત્મા જ છું, આત્મા સિવાય કશું જ નથી. અને આત્માના જે અનંત ગુણ છે તે આપણી અંદર પડેલા જ છે અને આપણે તેના ભંડારી છે. એટલે કે આત્માના ગુણના આપણે ભંડારી છે. અને હવે આપણે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્માનું છું એનું સતત રમણ કરવાથી આપણને અહીં જ મોક્ષ વર્તી શકે છે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. સરસ. સંતોષ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ લઈએ, સવાલો લઈએ હવે. ચંદાબેન, मुंबई। जय सच्चिदानंद। मेरे को जय सच्चिदानंद। कषाय में से पूछना है कि मान का जो कषाय, पहले तो लगता था कि मेरे में मान नहीं है, मान की भित नहीं है, पर जहाँ दार्य प्रमाणे नहीं होता है, जहाँ कंपैरिजन आती है, सपोज यानी सबको इनविटेशन मिली, मेरे को समझो पार्टी में जाना नहीं है, कहाँ जाना नहीं है, सबको इनविटेशन मिली, मेरे को इनविटेशन नहीं मिली, तो वहां पे बोगोटो शुरू हो जाता है। तो लगा ये क्या बोगोटो शुरू हो गया, यहाँ मेरी फेवरेट डिश है, बहुत फेवरेट डिश है और सबको ऑफर किया, डबल डबल ऑफर किया, मेरे को नहीं ऑफर किया, तो लगता अरे बोगोटो शुरू हुआ। यहाँ तक एक महात्मा ने अनुभव बताया, ज्ञानी पुरुष से भी, यानी ज्ञानी पुरुष दादा भगवान ने किसको बोला आप पीछे बैठ जाओ, तो बोला उसको इतना बोगट आया, ये कैसा ज्ञानी, मैं तो कल जाऊंगा ही नहीं, तो बोला उसने पिक्चर में जाके बैठूंगा 9 से 12 बजे, 12 से 3 बजे, बोला 3 से 6 घंटे पर मैं दादा भगवान के पास नहीं जाऊंगा। तो बोला कि वहां पे भी उसको दादा भगवान दिखा, नेक्स्ट डे फिर दादा भगवान के ऊपर है। तो लगता है कि मान तो हमको नहीं चाहिए, लेकिन जब कंपैरिजन आती है जहाँ अपने हिसाब से नहीं मिलता है तो बहुत बोगट होता है, तो उससे कैसे छूटे? देखो चंदाबेन, दादा भगवान ने क्या बताया कि मान कहाँ तक खड़ा है कि जब तक अपमान का भय है, अब मेरा अपमान हो जाएगा, उसका जो भय रहता है, तब तक मान खड़ा है। अपमान का भय चला जाएगा तो मान अपने आप चला जाएगा, फिर मान मिले या ना मिले उसकी कोई वैल्यू नहीं रहेगी। ये आपने जितना भी दृष्टांत दिया ना, बात किया ना, तो सबके अंदर अपमान का भय है। अगर मैं मांगूंगा और नहीं देंगे तो क्या होगा, उसके पीछे अपमान का भय छुपा है। अच्छा। मान नाम का जो कसाई है ना, दादा भगवान ने बताया, उसके पीछे अपमान छुपा हुआ है। जब तक ये जगत में अपमान का भय है, तब तक मान कसाई खड़ा है। जिस दिन अपमान का भय चला गया, उस दिन मान कसाई चला जाएगा। अपना कोई भी व्यवहार ले लो, अपना पूरे दिन का व्यवहार ले लो, आज तक का जो भी व्यवहार ले लो, तो व्यवहार नॉर्मल क्यों नहीं होता है किसी के साथ? क्योंकि पीछे अपमान का भय छुपा हुआ है, इसलिए व्यवहार नॉर्मल नहीं हो पाता किसी के साथ। और किसी को मान भी क्यों नहीं दे पाते हम? क्योंकि कभी कहीं ना कहीं, कभी ना कभी किसी ने हमारा ये अपमान किया है। ये जो अपने को वैल्यू नहीं देते हैं, उसका मतलब क्या हुआ? हम कंपैरिजन क्यों करते हैं? वैल्यू नहीं हुआ इसलिए ना। वैल्यू क्यों नहीं हुआ? तो वैल्यू का मतलब, वैल्यू नहीं हुआ उसका मतलब क्या? तो कि मेरा अपमान कर दिया, इसलिए अब मैं वहां पे नहीं जाऊंगा, मेरा अपमान हो गया। तो कि वो जहां जहां भी अपमान का भय है, वहां पे मान खड़ा है। इसलिए दादा भगवान क्या बताते थे कि हमको कोई हार पहना के जाए तो भी हमारी दृष्टि में फर्क नहीं आएगा, और कोई हमको हमारा अपमान करेगा तो भी हमारी आंखों में कोई फर्क नहीं आएगा, क्योंकि हमारे लिए अभी वो मान अपमान कुछ रहा ही नहीं। और हम पूरे दिन व्यवहार हमारा देखेंगे तो पूरे दिन व्यवहार के अंदर यही ढूंढते हैं, इसने मेरा अपमान किया
इसने मेरे को मान नहीं दिया। ये दो ही चीज चलती रहती है पूरा दिन। देखिए तो घर के अंदर कोई सही तरह से नहीं बुलाएंगे तो भी अपने को अंदर वो हो जाएगा कि मेरे को सही तरह से बुलाया नहीं, मेरा अपमान कर दिया। हम्म, और हमारा व्यवहार करने की बारी आती है तब हम हमारा व्यवहार देखें तो हमें समझ में आता है हम सामने वाले को मान देते हैं या फिर उसका अपमान करते हैं। बात अपमान और मान की नहीं है, जस्ट इग्नोर कभी कभी कर लेते हैं ना कि किसको जस्ट जैसे अंडर एस्टिमेट बोल सकते हैं ना कि इग्नोर, जैसे वो वो लगता है कि यहाँ कभी कभी हमारी एक्सपेक्टेशन होती है, इवन मैंने हाँ, समझो जैसे हाँ, वो अपने को इग्नोर करते हैं। इग्नोर क्यों करते हैं? चंदा बहन, इग्नोर क्यों करते हैं पता नहीं। हाँ, इग्नोर क्यों करते हैं अपने को? वो सत्संग में बोलते हैं अपनो हिसाब जमा कर लो। पता वो नहीं तो है लगता नहीं। अपना हिसाब है इसलिए इग्नोर करते हैं। लेकिन वो इग्नोर करते हैं तब हमें क्या लगता है? Yeah. मेरा अपमान हुआ लगता है ना। हाँ, ईगो को तो हर्ट होएगा। हाँ, ईगो हर्ट हो जाता है, मेरा अपमान हो गया। हाँ, और वहां से फिर सब शुरू हो जाता है। अपमान हुआ, वो अंदर फिट हुआ, वहीं से फिर सब शुरू हो जाता है। अभी मेरी बारी आने दो, मेरे घर फंक्शन रखूंगा, अच्छे से रखूंगा, बुलाऊंगा और फिर मैं उनको इग्नोर करूंगा। तब उनको पता चलेगा कि किसी को इग्नोर करते हैं तो क्या होता है। मान क्या है, वो सबको दिखाई देता है। नहीं मान नाम लगता का है कैसा कि है? ऐसे अपने से चंदा बहन तेरे को कुछ चाहिए या कुछ एक्सपेक्टेशन है या कुछ और चाहिए, लगता है नहीं नहीं कुछ नहीं चाहिए, सिर्फ आत्मा के जैसा कुछ नहीं चाहिए। तो देखो लगता है कि अरे क्या है दादा भगवान से क्या दादा है भगवान कि इससे ये छुड़ाओ, पर मैं ये चंदा बहन ऐसा है प्रार्थना खुद ही की कि थी अभी दादा हमें, भगवान इससे जो हाँ 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 हाँ, अभी हाँ क्या है, हमें ये दृष्टि प्राप्त हुई ना, इसलिए ये हम प्रातः विधि में बोलते हैं हाँ हाँ केवल शुद्धात्मा अनुभव सिवाय इस जगत की कोई भी विनाशी चीज मुझे चाहिए नहीं। हाँ हाँ लेकिन आज तक ये दादा भगवान नहीं मिले, उनकी समझ नहीं मिली, तब तक क्या मांगा है हमने? ये विनाशी चीज ही मांगी है। नहीं नहीं अभी भी जो चरण विधि में बोलते हैं ना, दादा भगवान हाँ, शुद्धात्मा पक्का है, 100% पक्का है, निश्चय चाहिए, पर विनाशी चीज चाहिए वो अभी तक जुबान फिसलती है, वहां पे बोलने नहीं देती है, बोलते नहीं चीटिंग, वो नहीं तो क्या है बोलती। वो क्यों नहीं बोलने देती? तो क्योंकि उसकी सही समझ हमें पता नहीं है, इसलिए वो बोलने नहीं देती। हाँ दादा हाँ सही भगवान ने क्या बताया? दादा हाँ भगवान ने क्या बताया? तो ये संसार क्या है, तो के मेन प्रोडक्ट है कि बाय प्रोडक्ट है? बाय प्रोडक्ट हाँ इसलिए दादा भगवान काफी बार एग्जाम्पल देते थे कि अगर हम गेहूं की खेती करेंगे तो घास हाँ है, वो बाय प्रोडक्ट हाँ मिलेगा। घास के लिए मेहनत करने की जरूरत नहीं है, हमें गेहूं की खेती करने की है। यानी अभी हमारी जो खेती शुरू हुई वो आत्मा की खेती शुरू हुई। तो ये हाँ संसार की विनाशी चीजें है, विनाशी सुख है, वो तो बाय प्रोडक्ट में आने वाले हैं। उसके लिए हम्म, कोई मजूरी करने की जरूरत नहीं है। हम्म, ये अगर हमें समझ में आ जाएगा ना, तो वो हम खुमारी से वो सेंटेंस बोल पाएंगे। ओके ओके हाँ, क्योंकि हम अभी श्वास चल रहा है, ये जगत के अंदर, व्यवहार के अंदर है, तो सब चीजों की जरूरत तो पड़ेगी ना। सभी साधन की जरूरत पड़ेगी कि नहीं पड़ेगी? हाँ पड़ेगी ना, इसके लिए तो लगता अभी है। अभी अभी ये मोबाइल है, तो ये साधन हाँ है, तो ये सत्संग का लाभ मिलता है कि नहीं मिलता है? हाँ वही वही तो इसके लिए नहीं होता कि ऐसे मांग मांग करे कि हाँ, नहीं चाहिए। हाँ, तो इसलिए ये समझ पक्की हो जाएगी नहीं, ये बाय प्रोडक्ट हाँ है। और बाय बाय प्रोडक्ट मेन प्रोडक्ट की हम खेती कर रहे हैं, तो बाय प्रोडक्ट फ्री ऑफ कॉस्ट मिलने वाला है, कुदरत सप्लाई करने वाली है। ये जितना ओके जितना पक्का समझ में आता जाएगा व्यवहार के अंदर, उतना उतना खुमारी से हम ये सेंटेंस बोल पाएंगे। हाँ ये मेरे पापा को भी ऐसा था। हाँ वो बोलते थे कि वो चरण भी ये बोलते हैं ना, तब मैं धीरे से बोलता हूँ, क्योंकि अभी तो सब कुछ चाहिए हमें। लेकिन ये या समझ पक्की हो गई ना, ये समझ में आ गया ना,
फिर खुमारी से हाँ बोलेंगे अब। हाँ ओके। अच्छा, दूसरा ये है, अभी जो प्रयोग दिया गया है कि जुटापन है की जागृति, तो देखा जुटापन में माइंड है ना, अपना दृष्टा नहीं बनता है, दूसरों का दृष्टा बनता है। ऐसा इसका व्यवहार ऐसा है, इसका नेचर ऐसा है, तो लगता है कि ये खुद का दृष्टा बनना है कि दूसरे के कर्मों का दृष्टा बनना है, क्या ये क्या, यानी ये कहाँ देखो एडिटिंग दूसरे इंटरनली। तो ये क्या है, क्योंकि ये छोटापना का जो हमारा अभी जो सामायिक चल रहा है ना, तो उससे हमें हाँ पता चलता है कि हमारी मन लेके आई प्रकृति के अंदर क्या माल भरा हुआ है। ओके। अभी हाँ दूसरे का दिखाता है ना, तो वो भी हाँ देखने का है कि ये देखो, हाँ अभी अभी लोगों को ही देखने में पड़ा है, खुद की गलती देखने में नहीं पड़ा है, अभी शुरुआत नहीं हुई, वो हमें पता चलता है। हाँ हाँ इसलिए दादा कविराज जी ने एक पद में लिखा है हाँ कि गटर है, हाँ गलती दूसरों की गटर खोलेंगे तो क्या आएगा, हाँ इसमें अच्छी हाँ सही। परफ्यूम स्मेल आएगी ना, कि गंध हाँ आएगा, बैड गंदा है, स्मेल आएगी, बैड स्मेल आएगी बैट्समैन। ना। हाँ तो क्या दूसरों की गटर खोलते, दूसरों की गलती देखने का मतलब दूसरों की गटर खोलने का, और उसमें से बाल्टी भर के हमारी गटर में डालने का, तो हमारी ओह गटर क्लीन हो जाएगी ना। नहीं नहीं, डबल हो हाँ, तो कि ये जितना समझ में आएगा कि अगर हम जाएगा। दूसरों की गलती देखेंगे तो हाँ हमारा हमारा अंतस्करण गंदा होता है, उसको हाँ कोई फर्क पड़ने वाला नहीं है। अभी हाँ हमें हमारा अंतस्करण को शुद्ध करना है, तो खुद की हाँ गलती जितनी दिखाई देगी उतना शुद्ध हाँ होता जाएगा। लेकिन ये दूसरों की गलती देखता है, वो दिखाई देता हाँ। है, वो भी बहुत बड़ी बात है। अच्छा। हाँ हाँ हाँ, वो वहां पे ये आप समझ अंदर बात करोगे ना हाँ अंतस्करण के साथ, तो ये धीरे हाँ धीरे धीरे वो ये क्लियर होता जाएगा। हाँ। और एक और क्योंकि क्वेश्चन है। चंदाबेन हाँ कैसा है कि अनंत अवतार से हमारा अध्यास दूसरों की गलती देखने का रहा है, खुद की गलती देखने का रहा नहीं। हाँ हम्म, इसलिए वो अध्यास ऐसे रातों रात जाने वाला नहीं है। इसलिए हम्म, ये जो सामायिक हम करते हैं ना, उससे धीरे हम्म, धीरे 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 इम्प्रूवमेंट होता जाएगा। हाँ। ऐसा है। नहीं नहीं, दादा भगवान की वो जो पांचाज्ञा के ना, तो वो दृष्टि काम आती है। बता हम्म फाइल है अंदर हम्म शुद्धात्मा छे, हम्म बता फाइल हम्म छे अंदर शुद्धात्मा, स्टार्ट फ्रॉम बॉडी से, तो वो हेल्पफुल करता है, बाहर से हम्म अंदर शुद्धात्मा है, तो वो डाइवर्ट कर देती है, ये इतना ये है। हम्म एक इससे कनेक्टेड है आत्मा से लेते, कि आत्मा हम्म पहले कि आत्मा, ये तो था 100% मेरे को आत्मा मरने से पहले सुपर वेदना 100% आत्मा जानना है सुपर वेदना, कि इस सब आत्मा हूँ, फीका पकवान की तरह नहीं कि बोला अनुभव नहीं आता है। फिर रियलाइज किया कि अनुभव और अल्टीमेटली स्वाद क्यों नहीं आता आत्मा का अनंत सुख वाला, तो रियलाइज किया कि हम्म ईगो एंगर, दादा बोलते हैं ना अपने को आइडेंटिफाई शरीर से करते हैं, तो ईगो की हम्म सीट पे बैठ के आत्मा को जानने की कोशिश करते थे, तो ना यहाँ गलती हम्म हो रही है। दादा भगवान ने वो तो अज्ञानता को माइंड क्रॉस करा है कि इससे नहीं, आत्मा की सीट पे बैठ के ईगो को सेपरेट करो, तो हम्म ये सही है कि इतना टाइम एंकर के बैठे के लगता है कि आत्मा को जानना है, तो अब अनुभव नहीं आता। अभी अभी हाँ क्या है कि आत्मा का अनुभव दादा भगवान ने हमें प्रतीति स्वरूप में करवा दिया। हाँ हाँ अभी लक्ष्य और अनुभव वाली जो स्टेज है वो बाकी है, तो हाँ उसी लिए हमें आज्ञा दृष्टि दिया गया कि आज्ञा हाँ दृष्टि का आप जितना जितना उपयोग करते जाओगे, वैसे वैसे हाँ लक्ष्य पक्का होता जाएगा और उसका अनुभव भी अंदर दृढ़ होता जाएगा। हाँ। अभी अभी हमें प्रतीति स्वरूप में मिला है, हम्म। शुद्धात्मा पद हमें प्रतीति स्वरूप मिला है, लक्ष्य और हाँ अनुभव दोनों बाकी है। इसलिए ये आज्ञा दृष्टि के अंदर सब कुछ आ गया। और जो हाँ आपने बात बताई ना, फाइल और शुद्धात्मा, फाइल और शुद्धात्मा, तो हाँ हाँ ये दृष्टि मिलने का सबसे, ये दृष्टि प्राप्त होने का सबसे बड़ा प्रमाण ही यही है कि पहले हम हाँ रिलेटिव को रिलेटिव ने रियली मानते थे। हाँ हाँ जो सामने वाला व्यक्ति है वो रिलेटिव से नहीं है, रियल से है, वही वही दृष्टि से हम व्यवहार करते थे और वही हम मानते थे और खुद को भी हाँ वही समझते थे।
अभी अभी हाँ अभी हमारा देखने का व्यू पॉइंट चेंज हो गया कि रिलेटिव हाँ से फाइल है और रियल से शुद्धात्मा, हाँ 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 रिलेटिव से पैकिंग है और रियल से शुद्धात्मा है। वो देखने का नजरिया चेंज बदल गया अभी हमारा। हाँ तो हाँ कि ये बहुत बड़ी क्रांति हो गई। हाँ और ये जितना जितना पक्का होता जाएगा ना, उतना जो कोई भी व्यवहार के अंदर जो चिकनापन था ना, वो अपने आप हाँ मिटता जाएगा। वो चिकनापन पीछे जो था ना व्यवहार के अंदर, वो सब हाँ निकलता जाएगा। हम्म हाँ फिर और ये फिर अपने आप ये जो आप बोल रहे थे ना, ये जगत की विनाशी चीज, वो फिर अपने हाँ खुमारी से बोलेंगे, क्योंकि फिर भिखारीपना रहा ही नहीं किसी चीज का। तो फिर हाँ अब उस जाएगी। अभी तो हाँ क्या थोड़ा थोड़ा भिखारीपन हम हमारे देखे ना, तो सभी प्रकार का भिखारीपन अभी थोड़ा थोड़ा रहा है सब जगह। पूरा ही और रहा है, वो लगता है कि आत्मा का अनुभव आता ही नहीं है, पूरा ही भिखारीपन दिखता है कि अरे इतना कि हाँ। आत्मा सुनते असर ही नहीं होता है। पर हाँ, एक आज अनुभव किया, अगर समझो इग्नोर हम्म किया, एक्सप्लेनेशन नहीं हम्म पूरी, तो यानी समझो जो अभाव यानी ईगो को हर्ट हुआ, तो लगा हम्म कि जस्ट उसने मेरे को ना शब्द दिए ना मेरे को कुछ हम्म मारा, सिर्फ हम्म इम्पोर्टेंस दूसरे को दिया, तो मेरा इतना हर्ट हो गया। तो इतना हम्म टाइम वो भोगोटो चला, 2 हफ्ता तक भोगोटो हम्म चला। फिर आज हम्म दिन वो दादा भगवान से शक्ति मांगी, तो दादा भगवान अंदर से आया कि जन्मों से तू हम्म आत्मा इग्नोर करके आई, ईगो को हमेशा हम्म इंपॉर्टेंस दे रही है, तो क्या आत्मा हम्म का अनुभव कैसे होएगा। तो दादा भगवान से हम्म यही आया दिया कि कितना इग्नोर किया आत्मा को, तो कैसे रस रहेगा उसका आत्मा का। हम्म। हमेशा ईगो की सीट पे ही बैठ के उसको ही अल्टीमेट समझते हैं उसे। तो वो हाँ समझ तो क्या, हाँ तो कि वही वही है कि हमने अनंत जन्मों से आत्मा आत्मा को आत्मा क्या हमने आत्मा के पीछे कोई हमारा पुरुषार्थ ही नहीं किया प्राप्त करने का, सभी विनाशी हाँ चीजों के पीछे ही पड़े रहे। हाँ। नहीं, इसलिए आत्मा के आत्मा लिए, इग्नोर हो गया, आत्मा इग्नोर हो गया और रिलेटिव चीज को हमने इम्पोर्टेंस दे दिया। हाँ आत्मा के लिए बचपन से ही था कि जाने के, लेकिन जैसे थर्ड पर्सन है आत्मा, कोई अलग से कोई शक्ति अलग है, पर वो दादा बाबा हम्म ने अपना स्वरूप बता दिया कि तू अंदर से वो है, तो उसका हम्म पुरुषार्थ वो पकड़ में आ सका। वैसे हम्म ऑब्जेक्ट था, अभी सब्जेक्ट जैसे समझ में आया कि वो ऑब्जेक्ट सब्जेक्ट है, उसके सीट पे बैठ, हम्म तो बाद का हम्म। भोगो तो तेरे को कोई भी टच नहीं करेगा, ऐसे समझ में। क्यों? क्योंकि अनंत अनंत जन्मों से सब लोग क्या समझते हैं, अभी आपने हाँ व्यवहार में किसी को भी पूछेंगे ना, तो वो वही हाँ बताएगा कि आत्मा अंदर है, लेकिन वो हाँ क्या मानते हैं तो कि भगवान का अंश है। हाँ भगवान है हाँ वो नहीं समझते भगवान का हाँ अंश है। आप किसी को भी पूछोगे ना हाँ व्यवहार में, हाँ तो हाँ वो यही बात बताएंगे। तो लोक दृष्टि से जो समझते थे, वही हम समझते थे आज तक, जब तक दादा हम्म भगवान नहीं मिले थे तब तक। दादा भगवान हम्म मिलने के बाद हमें समझ में आया कि मैं ही भगवान हूँ, मेरा स्वरूप ही हम्म भगवान है। हम्म हम्म अंश नहीं है। हम्म लेकिन अंश का परिभाषा क्या समझते थे तो कि अंश स्वरूप से वो खुला हुआ है, इसलिए हम्म उसको अंश मानते थे। राइट। उसका हाँ प्रकाश प्रकाश जो आत्मा का प्रकाश था वो अंश स्वरूप से खुला हुआ था, हाँ इसलिए जगत के लोग उसको अंश मानते थे। और दादा भगवान ने हमें उसको परफेक्ट करवा दिया कि वो अंश स्वरूप से उसका प्रकाश खुला हुआ है पूर्ण। हाँ मैं हाँ शुद्ध आत्मा हूँ, वो पूर्ण है, लेकिन उसका प्रकाश अंश स्वरूप से खुला हुआ है। और हाँ हाँ जैसे जैसे आज्ञा दृष्टि का उपयोग होता जाएगा, वैसे वैसे वो पूर्ण प्रकाश खिलता जाएगा। हाँ राइट। या हाँ, वो दादा भगवान से आज शक्ति वही मांगी कि दादा भगवान, और ये भी डिफरेंस किया कि अगर आत्मा भाव कर्म नव कर्म अर्पण करके बाद में बोला कि मैं शुद्ध आत्मा हूँ, तो लगा जितना बोलते हैं ना, तो उतना रिलेटिव का है ना, जो मद है ना, जो अट्रैक्शन है ना बाहर की तरफ जो बढ़ती है ना, वो कम जाती है। और मजा आता है कि चलो सिमंदर जैसा मैं शुद्ध आत्मा हूँ, तो पहले कर्म अर्पण करके बोलते हैं, नहीं तो फिर ईगो ने आ जाए, ईगो की सीट में ये होता है। थैंक ये यू। जय बोलते हैं ना, सतन। जय जय सच्चिदानंद। सच्चिदानंद। हाँ, अभी जय बहन। सतन। जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जय संतोषानंद सच्चिदानंद। जी। સંતોષાનંદજી, આપણી हाँ जी। પ્રકૃતિ સહજ થઈ રહી છે, એનું हम्म એક્ઝેક્ટ પ્રમાણ શું?
પ્રકૃતિ સહજ થઈ રહી છે એનું એક્ઝેક્ટ પ્રમાણ શું? તો કે વ્યવહારની અંદર જે પણ બને કે જે પણ હિસાબ આવે એની અંદર પોતે અંદરથી ક્યાંય ડખો ના કરે અને જે પ્રકૃતિ જે રીતે વ્યવહાર પ્રકૃતિ જોડે પ્રકૃતિનો જે રીતે વ્યવહાર થઈ રહ્યો છે એને જાણે તો પ્રકૃતિ સહજ થઈ રહી છે એવું પ્રમાણ મળે. દાદા ભગવાનનું આપણે દ્રષ્ટાંત જોઈએ તો દાદા ભગવાન જોડે આટલા બધા મહાત્માઓ હતા તો દરેક મહાત્માઓ જોડે ડીલિંગ શું હતું? તો કે પ્રેમ સ્વરૂપનું પ્રેમ સ્વરૂપનું ડીલિંગ હતું. એટલે દરેક મહાત્માને શું લાગે? દાદા ભગવાન મારા છે, દાદા ભગવાન મારા છે, દાદા ભગવાન મને જો આવી રીતના સાચવે છે, આવી રીતના સાચવે છે. તો કે આ આખું સહજ પ્રકૃતિ થયેલી હોય એનું આ આપણી સામે જીવતું જાગતું ઉદાહરણ હતું. બરાબર છે. એટલે આપણી પ્રકૃતિ સહજ થયેલી છે ક્યારે સમજાય? તો કે ગમે તેવો માનવાળો કે અપમાન વાળો વ્યવહાર આવ્યો હોય તો અંદરથી ડખો ના થાય. જે આવે છે એ એક્સેપ્ટ થાય અને જે પરિણામ છે, જે બોડી ઉપર જે પરિણામ આવે છે એ પણ ધીરે 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 સમન થતા જાય. બરાબર. એટલે શું? તો કે દાદા ભગવાન કોઈને મુવા કે ને તો એ વાગે નહીં, પેલા નાના થાય મને મારો રોગ કાઢ્યો દાદા ભગવાન. એવું થાય ને. અને આપણે કોઈને સારું કહીએ તો હજુ એને પેલું એ થાય છે કે આને કઈક કામ હશે એટલે સારું સારું બોલે છે. એટલે શું કે અંદર આશે અંદરનું જેટલું અંદરનું ચોખ્ખું થતું જશે ને એટલી પ્રકૃતિ સહજ થતી જશે. અને આપણને એક્ઝેક્ટ સમજાશે કે પ્રકૃતિ કેટલી સહજ થઈ છે ને એ પણ ખબર પડશે. બરાબર છે. એટલે ક્યારેક આપણને એમ લાગે કે હવે જો આપણે અહીંયા નથી, નિરાકુરતા આપણી જતી નથી, અમુક પ્રસંગમાં આપણી નિરાકુરતા નથી જતી એવું દેખાય, પણ ત્યારે તો એવી ગાંઠ ફૂટે ને તો ત્યારે એમ થાય કે આ શું થઈ ગયું. ત્યારે આપણે એમ વિચારીએ કે ચલો આપણે હવે આમાં આગળ વધી રહ્યા છે એવું દેખાય ક્યારેક. અને ક્યારેક એટલે કેવું છે કે સવળા સંજોગોમાં આપણે સહજ છે એવું લાગે અને અવળા પ્રસંગની અંદર આપણને એવું લાગે કે હવે આ બધું હલી ગયું છે. એટલે કે સવળો હોય કે અવળો હોય, સહજ પ્રકૃતિનું પ્રમાણ શું? તો કે અંદરથી આપણે હલીએ નહીં. કોઈ પણ સંજોગોમાં આપણે અંદરથી અસર મુક્ત રહીએ એને અંદર સહજ પ્રકૃતિની શરૂઆત થઈ કહેવાય. પછી ધીરે 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 પછી બહાર આવશે. આપણે બધું છે ને પરિણામને આપણે લાવવા માંગીએ છીએ. વર્તનમાં લાવવા માંગીએ છીએ. પરિણામ છે તો એની મેતે આવવાનું છે. પરિણામ સ્વરૂપ તો એની મેતે આવવાનું છે. આપણે પરિણામને લાવવા માંગીએ છીએ એટલે આપણે એ બાજુ પ્રયત્ન કરીએ છીએ કે પરિણામમાં આવી જવું જોઈએ. તમારી સમજમાં આવી ગયું તો પરિણામમાં આવી જશે. બરાબર છે. આપણે સમજ જ પાક્કી કરવાની છે. સમજમાં જ બધું પાક્કું કરવાનું. જેટલું સમજ પાક્કું થશે પરિણામ એ તો ફળ જ છે એનું. એટલે સહજ પ્રકૃતિ એ સમજનું ફળ છે. એટલે જેટલું અંદર સમજ પાક્કી થતી જશે એમ પ્રકૃતિ ઓટોમેટિક સહજ થતી જશે. અને એ અનુભવમાં આવશે કે આ પ્રકૃતિ આટલી સહજ થઈ છે. એ અનુભવમાં આવશે. બરાબર. એક કરતા 100 પહોંચાશે. બરાબર છે. આમાં બહુ ઉતાવળ કરવા જેવી નથી. આપણે 100 જોઈએ છે, 100 ની સમજણ છે, પણ વચ્ચે 1 થી 100 સુધી જવાનો જે માર્ગ છે એ સમજનો માર્ગ છે. સમજ જેટલી પાકી થશે તો 100 ઓટોમેટિક આવી જશે. બરાબર છે. એટલે આપણે જે નક્કી કરીએ છીએ એ નક્કીના માટે પણ સિન્સિયર રહેવું બહુ જરૂરી છે એવું ખ્યાલ આવે છે હવે. નક્કી તો કરીએ છીએ પણ ત્યાં સિન્સિયરિટી નથી રહેતી. આપણી છે ને નિશ્ચયની કચાશ અને સિન્સિયરિટીની કચાશ છે, માટે આપણે
પરિણામમાં આવતું નથી. અને આપણે પરિણામ શેને માનીએ છીએ એ પણ સમજવાની જરૂર છે. આપણે પરિણામ શેને માનીએ છીએ? પરિણામ એટલે આપણે કોઈ બી પ્રસંગમાં આપણું ઓલું નિરાકુરતા કે આપણું અટેચમેન્ટ ન થવું જોઈએ વ્યવહારમાં. તો કે પરિણામ આપણે આપણી માનેલી દ્રષ્ટિથી માનીએ છીએ કે આવું હોવું જોઈએ, માનેલી દ્રષ્ટિથી માનીએ છીએ આવું હોવું જોઈએ, આવું ના થયું ને એટલે કરેક્ટ નથી, મારે ના બોલવું જોઈએ, મારે એની જોડે આવું ના બોલવું જોઈએ, એને આપણે કરેક્શન કરવા જઈએ, મારે એની જોડે આવો વ્યવહાર ના થવો જોઈએ એ કરેક્શન કરવા જઈએ છે. એટલે એ આપણા આપણું માનેલી જ સમજણ ત્યાં એપ્લાય કરવા જઈએ છે. જ્ઞાની પુરુષની આપેલી સમજણ એપ્લાય નથી થતી. બરાબર છે. અને ક્યારે ઓલું જુદાપણું નહીં કે ભાઈ જ્ઞાની પુરુષની સમજણ શું કે છે તો કે ભાઈ આ વ્યવહાર જે છે એ કેરી ફોરવર્ડ લઈને આવેલા છે, એટલે વ્યવહાર તમારો જે બને છે એમાં કોઈ ફરક નથી આવવાનો, પણ એની આ સમજણ થકી એની અસરોથી મુક્ત રહેવાશે, અને અસરોથી મુક્ત રહ્યા એટલે છૂટાપણું રહ્યું માટે અસરોથી મુક્ત રહેવાય છે કે હું શુદ્ધાત્મા છું અને ફાઇલ નંબર 1 નો ભોગવટો છે, એ ભોગવટો એનો ભોગવી રહ્યો છે, હિસાબ ચૂકવી રહ્યો છે, એ છૂટાપણું રહ્યું ને એટલે તમે એના પરિણામ સ્વરૂપ અસરથી મુક્ત રહેશો, એટલે એટલા ભાગમાં આપણને નિરાકુરતા વધશે, આપણી નિરાકુરતા વધે. બરાબર. એ જે ભોગવનારો ભોગવટો ભોગવે છે અને આપણે એને જોનારા નથી રહેતા, ત્યાં ડખો થઈ જાય છે. હા, અને આપણે પાછી માન્યતા શું છે કે મારે આવો વ્યવહાર કરવો જોઈએ તો આ નિકાલ થયો છે. હા, બરાબર છે. એ હજુ માન્યતા એ રીતે ચાલી રહી છે દ્રષ્ટિ. હા, એવી જ ચાલી રહી છે. અને એ આ માન્યતા પ્રમાણે વ્યવહાર થયો તો આપણને એવું લાગે કે મારી પ્રકૃતિ સહજ થઈ, જો મારો વ્યવહાર કેટલો સરસ ઉકેલ્યો મેં. દાદા ભગવાન કેવું, જન્મ્યા અને લાકડામાં જઈશું ત્યાં સુધી બધો વ્યવહાર ઉકલી જ રહ્યો છે, ખાલી આપણો પુરુષાર્થ ભાગ કયો રહ્યો હવે જોવાનો, તો કે કોનો વ્યવહાર ઉકલી રહ્યો છે એ જોવાનો રહ્યો. પહેલા શું છે કે મને થાય છે એવું હતું, હવે કોને થાય છે તો કે નામધારીને થાય છે. હા, અમીને થાય છે. બરાબર છે. એનો હિસાબ છે, એનો ભોગવટો છે. બરાબર છે. એટલે આ જેટલા અંશે આ પરફેક્ટ થતી જશે સમજ, એટલા અંશે સહજતા એમને આવતી જશે પ્રકૃતિ. હા, એટલે દાદા ભગવાન બહુ માર્મિક ઉદાહરણ આલતા હતા. ગાય રસ્તા ઉપર બેઠી હોય તો એને એ કેવી રીતે બેઠી હોય? એને કોઈ ઓલું ચિંતા ના હોય કઈ પણ, કે મને હું વચ્ચે બેસી છું રોડ પર કે કશું નહીં. આ રોડ ઉપર વચ્ચે બેઠી છું, કેટલા જણને અડચણ થતી હશે, આ તે કશું થાય એને? ના, એને કશું ના હોય. અને કોક એને હેડ કરે, લાકડી બતાવે, હેડ કરે કે ગાડીનું ટાયર અડાડે કે એક કરે તો ઊભી થઈને જતી રહે ને પાછી કે ઝઘડવા બેસે. ના, જતી રહે. બરાબર છે. મને કેમ ઉઠાડી? હું શાંતિથી બેઠી હતી, મને કેમ ઉઠાડી? કેવા ઊભી રહે? ના. તો કેમ એવું? સહજ પણ લઈને આવ્યા હોય પ્રાણીઓ. કે અંદર કસાયો કે બુદ્ધિ કે કશું ડેવલપ નથી એટલા, અને આપણે બધું ડેવલપ છે એટલા માટે આ દ્રષ્ટિની કિંમત છે. દાદા ભગવાન કે હિન્દુસ્તાનના મનુષ્યો તો કે આ કસાયો ડેવલપ થાય ને, એ ટોપ ઉપર જાય ને ત્યારે પછી એનાથી છૂટવાનું અંદર નક્કી થાય કે આ તો મને જ હેરાન કરે છે. એ સમજણ પાકી થાય એને કે આ કસાયો મને હેરાન કરે છે, બીજાને હેરાન નથી કરતા. જ્યાં સુધી ડેવલપિંગના સ્ટેજમાં હોય ને ત્યાં સુધી એવું લાગે કે બીજા મને હેરાન કરે છે.
બરાબર છે. અને જ્યારે કસાયો ટોપ ઉપર હોય ને ત્યારે આ જીવને એવું લાગે કે આ કસાયો મને હેરાન કરે છે. હા, ત્યારે ભાગવાનું બીજા છૂટવાનું મન થાય. બીજા કોઈ મને હેરાન નથી કરતું, મારા કસાયો મને હેરાન કરે છે. અને એ જ્યારે સમજણ પાકી થાય અંદર ત્યારે એનાથી છૂટવાનું મન થાય. મન થાય. એટલે બરાબર છે. બધા ભગવંતોએ જોયું કસાયો ટોપ ઉપર ગયેલા છે અને કસાયોથી કેવી રીતના છૂટાય એનો રસ્તો પણ આપ્યો કે એને હવે ખોરાક ના આપો તમે તો એનાથી છૂટી જવાશે. ઓકે, બરાબર. જય બરાબર. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી, स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय જય सच्चिदानंद। સચિદાનંદ. जय सचिदानंद। स्वामी जी प्रणाम प्रणाम। स्वामी जी हाँ जी, सहजता को लेकर एक प्रश्न पूछना है हाँ जी। कि एक समझ है, उसको वैलिडेट करना है बस कि सहजता में इमोशन तो हो सकती है पर आदमी इमोशनल नहीं होता, क्या ये बात ठीक है? इज दिस नहीं। करेक्ट? सहजता में इमोशन यानी क्या आप बताना चाहते हो? मतलब जैसे मैं एक आपको उदाहरण देता हूं, जैसे मैं सड़क क्रॉस कर रहा हूं, सडनली किसी को चोट लग जाती है, मतलब किसी और को किसी कारण से चोट लग जाती है, तो मेरे में इतनी इमोशन तो है, मैं जाके उसकी जितनी मदद हो सके करूंगा। लेकिन अगर वो जब आदमी ऑटो में बैठकर चला जाएगा तो मैं उसके बारे में सोचूंगा नहीं कि क्या हुआ उसको आगे जाके क्या हुआ क्या नहीं हुआ। तो मेरा मतलब सहजता में किसी के प्रति अच्छा करने की भावना तो हो सकती है लेकिन भावुकता नहीं होगी। आपने जो एग्जांपल दिया तो कि सहजता में मोशन यानी क्रिया हो सकती है। नहीं मोशन नहीं, इमोशन कह रहा हूं। हाँ इमोशन तो हाँ, मैं अपने प्रश्न को दोहराता हूँ, मैं प्रश्न दोहराता हूँ। समझ में आया उमेश भाई। मोशन इमोशन यानी क्या होता है तो दादा भगवान ने बताया इमोशन यानी बुद्धि का भाग हो गया। ठीक है, बिल्कुल बुद्धि का भाग हो गया। तो सहजता किसको बोला तो कि जो उसके साथ कैसा ऋणानुबंध है उस हिसाब से उसके साथ क्रिया हो जाएगी। हम ये करना है ये नहीं करना है उसके अंदर में नहीं पड़ेंगे। हाँ, मैं ये चीज पूछ रहा। हाँ जी समझ ये करना है कि ये नहीं करना है वो उसमें नहीं पड़ते। इंस्टेंटली जो ऋणानुबंध के आधार पर क्रिया हो जाती है उसको एक्सेप्ट करते हैं। इंस्टेंटली स्पॉन्टेनियसली जो ऑन द स्पॉट हो जाता है उसको एक्सेप्ट करते हैं। लेकिन उसका कोई कैरी फॉरवर्ड या फॉलो अप नहीं करते। हाँ, उसके साथ ऋणानुबंध होगा वो उस हिसाब से होगा। अगर ऋणानुबंध नहीं है तो कुछ नहीं होगा और अंदर उसके प्रति अंदर कुछ चलेगा भी नहीं। हाँ, समझ गया मैं समझ गया। इसलिए दादा भगवान है ना, महावीर भगवान और बुद्ध का एग्जाम्पल देते थे दादा भगवान। जी बताइए जी। बुद्ध भगवान बैठे हैं और उनके आगे से भिखारी। हेलो, आपकी आवाज चली गई थी स्वामी जी। हेलो। हाँ जी स्वामी जी, बीच में आवाज चली गई थी। हाँ जी। हाँ, वो एक फोन आ गया था। हाँ जी बोलिए। हेलो। एक मिनट। यस, फोन आ रहे हैं। हाँ, आयो आवाज? यस। हाँ जी आ रही है स्वामी जी, आ रही है आवाज, आ रही है। हाँ जी। हाँ, तो के बुद्ध भगवान के आगे से कोई भिखारी निकलेगा ना जी, तो उनके अंदर दया खड़ी हो जाएगी, इमोशनल हो जाएंगे, दया खड़ी हो जाएगी। मुझे इसको मदद करना है, उसको कैसे ये करूं। महावीर भगवान के आगे से निकलेगा तो उसको करुणा खड़ी होगी, ये कैसे कर्म का भुगतान कर रहा है और ये इसको मोक्ष कब प्राप्त होगा।
तो कि महावीर भगवान को करुणा खड़ी होगी और हाँ। बुद्ध भगवान को दया खड़ी होगी। समझ गया मैं स्वामी जी, समझ गया। ये सहज, महावीर भगवान सहजता के भाग में है और बुद्ध भगवान इमोशनल के भाग में है। हाँ समझ गया, बिल्कुल क्रिस्टल क्लियर हो गया स्वामी जी। एक चीज और मुझे पूछनी थी आपसे कि अभी आपने यामी बहन से बात करते हुए बोला था कि कसाई को उसका भोजन मत दो, तो कसाई का भोजन क्या है? कसाई का भोजन ये है कि कोई अगर हमें अपमान देता है जी, तो उसके पीछे जो होता है ना कि मैं अभी उसको देख लूंगा, हाँ देख लूंगा, छोड़ूंगा नहीं, हाँ छोड़ूंगा नहीं, वो उसको खुराक मिल गया। अच्छा, उसको वो खुराक मिल गया, तो जिसको हम अंग्रेजी में विंडिक्टिवनेस कहते हैं, मतलब एक बदला लेने की भावना, बदला लेने की भावना। हाँ, तो वो खुराक, रक्षण करना, किसी भी हमारे किसी भी गलती का, किसी की बात का, हमारी किसी भी गलती का रक्षण करना, उसको खुराक दिया बोला दादा भगवान। हाँ ठीक है, समझ गया स्वामी जी। उसके अंदर जय सच्चिदानंद स्वामी जी, बहुत अच्छे। माया लोभ सबका आ गया उसके अंदर, सबका उसके अंदर आ गया, समझ गया स्वामी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बहन। जय सच्चिदानंद दीपक आनंद जी, संतोष आनंद જય जी। સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હા, સંતોષ આનંદજી, આપણે હમણાં અમીબેન સાથે વાત થઈ ને કે અંદરનું જેમ ચોખ્ખું થતું જાય એમ પ્રકૃતિ સરળ થતી જાય, તો અંદરનું ચોખ્ખું થતું જાય છે કેવી રીતે ખબર પડે, થોડું સમજાવો ને. અંદરનું જો ચોખ્ખું થતું જાય છે કેવી રીતના ખબર પડે, તો કે સવારથી લઈને રાત સુધી બધા વ્યવહારની અંદર બધા અવાજ નથી આવતો. સંજોગો આવવાના કે નહીં આવવાના? આવવાના, હા. આવ્યો અવાજ? ઓબ્ઝર્વેશન મન વચન કાયા રૂપી પ્રકૃતિનું ઓબ્ઝર્વેશન કરીશું ને આપણે, તો આપણને દરેકે દરેક પ્રસંગની અંદર ચડતો ઉતરતો વ્યવહાર થાય છે, આપણને ખબર પડશે. હા, પડે છે. હા, ખ્યાલ આવ્યો? હા. હવે એ ચડતો ઉતરતો જે પણ વ્યવહાર અંદરથી બહાર થઈ રહ્યો છે, એનું અંદર શું શું પરિણામ આવે છે ને એ ખબર પડશે. એ નથી ખ્યાલ આવતો, એ શું કેવી રીતે આવે? એટલે કોઈ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સવારે કોઈએ તમને એમ કીધું કે તમે ચા નથી બરાબર બનાવી. હા. હવે આ નાનો વ્યવહાર છે કે મોટો વ્યવહાર છે? નથી સંભળાયું. આ વ્યવહાર જે થયો, હા, એ નાનો વ્યવહાર છે કે મોટો વ્યવહાર છે? નાનો વ્યવહાર છે. પણ રિએક્ટ કેવી રીતના થાય? મોટું થઈ જાય. અંદર તો બહુ ચાલે બધું. કેમ મોટું થઈ જાય? એ મને કીધું એવું થાય એટલે મને, હું પેલું શુદ્ધાત્મામાં નથી રહેવાયું. હા, મેં ચા બનાવી છે એટલે કર્તાપણું છે. હા, બરાબર છે. હા, એટલે કર્તાપણું છે, એટલે નાની વસ્તુ પણ મોટી રિએક્ટ થાય. અને જોડે જોડે કેટલું ચાલે કે તમારી ભૂલ અંદર જે બધું ચાલે, અંદર જે બધું ચાલે, અવાજ નથી આવતો દીપક આનંદજી? તૂટક આવે છે, તૂટક આવે છે. એક જ હવે આવ્યો પાછો. હવે આવ્યો. હા, એટલે કે અંદર જે કર્તાપણા વાળો ભાગ જે છે ને, એ કેટલું બધું અંદર ચલાવશે. હવે આ જે કર્તાપણા વાળો જે ભાગ ઉભો થયો ને, તો કે અણસમજણનું પરિણામ ઉભું થયું. હા, બરાબર. હવે એની જગ્યાએ આજ્ઞા દ્રષ્ટિ વપરાય કે વ્યવસ્થિત કરતા છે અને સામેવાળાની જોડે મારો હિસાબ હતો, એ હિસાબના આધારે આ મારે જે આ ભોગવટો આવ્યો, હવે એનું મારે રક્ષણ નથી કરવું. ચા બની છે તો આપણે પીએ તો આપણને ખબર પડે ને કે ચા બરાબર નથી બની. હા, પડે. એટલે આપણને
પ્રમાણ મળે કે ના મળે કે ખરેખર ચા નથી બરાબર બની, એટલે એમણે કીધું બરાબર છે. એટલે અંદર એ પાકું થાય એટલે અંદર શું પરિણામ ફરી જાય કે ના ફરી જાય? હા, ફરી જાય. પછી બીજું કઈ ઊભું થાય? ના, એટલે પણ હજુ મને તો બહુ સમય ચાલે એમ. આવું કીધું થતા બહુ વાર લાગે. એટલે વાર એના એટલા માટે લાગે છે તો કે હજુ કરતાપણાનો જે અધ્યાસ છે ને એ હજુ છૂટ્યો નથી. હવે એ સમજણથી છૂટશે, એ ક્રિયાથી કોઈ છૂટશે નહીં. જેટલી સમજણ પાકી છે થતી જશે તો કે હું તે નથી કરતા, તેઓ નથી કરતા, હું નથી કરતા, એ જેમ પાક્કું થતું જશે ને એમ આખા એ પરિણામો બદલાતા જશે. એટલે અમુક વસ્તુ છે ને તરત જ ખ્યાલ આવી જાય, અમુક વસ્તુ 2-3 કલાક 4 કલાક ભોગવટો થાય, લેવાય, પછી ખબર પડે કે હા આવું છે એમ. એટલે એ જ જોવાનું છે કે આપણે કયા સંજોગોની અંદર. એટલે દાદા ભગવાન શું કે તો કે જેની જોડે જેવું ઋણાનું બંધ હોય એવો ભોગવટો લાંબો ચાલે. બરાબર. હસબન્ડ જોડે લાંબો ચાલે, દીકરી જોડે લાંબો ચાલે, પાડોશી જોડે લાંબો ચાલે, પણ રસ્તામાં અજાણ્યો વ્યક્તિ હોય અને ધક્કો મારીને જતો રહ્યો તો કેટલો લાંબો ચાલે? બહુ ના ચાલે. એ સોરી કે તો આપણે અને સોરી કે તો માફી કરી દઈએ ને. હા, પતી જાય, ત્યાં પતી જાય. હા, અને ઘરની અંદર ધક્કો હસબન્ડ થી વાગી ગયો હોય તો બહુ ચાલે. ના, એ તો એમનો પ્રેમ છે. હવે ધક્કા મારતા રહેજો એમ કે. એટલે કે આ ઋણાનું બંધનો હિસાબ એમને દાદા ભગવાને નથી કીધો કે આ ઘરની અંદર જે બધા ભેગા થયા છે એ ઋણાનું બંધના આધારે ભેગા થયા છે. એટલે આ ઋણાનું બંધના આધારે ભેગા થયા છે, ત્યાં ભોગવટા કેવા છે ને એ આપણને એક્ઝેક્ટ ખબર પડે. આપણે આ ઓબ્ઝર્વેશન કરીએ ને એટલે આપણને આપણી પ્રકૃતિ એક્ઝેક્ટ ઓળખાતી જશે કે જો અહીંયા આગળ દાદા ભગવાન એટલે એક્ઝામ્પલ આલતા હતા. આપણે રસ્તે જતા ચાલતા જઈએ અને ઠોકર વાગી તો આપણે કોની ભૂલ કાઢીશું? કોઈની નહીં. કોને મારવા જઈશું? કોને ગાળો દઈશું? કોઈને નહીં. અને ઘરની અંદર ટેબલ કોઈએ વચ્ચે મૂક્યું અને ટેબલ જોડે અથડાયા તો સામે વાળાનું આઈ બને, તારા લીધે વસ્તુ એક જ છે. સમજણ પડી? હા. પણ અહીંયા કોઈ વ્યક્તિ કે કોઈ સામે દેખાતું નથી ઠોકર વાગી ત્યાં. હા. અને અહીંયા આપણે નિમિત્ત જોઈએ છે કે આને મૂક્યું ને એટલે વાગ્યું. એને કાયમ કહીએ છે કે આને સાઈડ ઉપર મૂકવાનું, તો એ વચ્ચે જ મૂકીને જતા રહેશે કે વચ્ચે જ મૂકે છે. કાયમ કામ, એક તો સવારમાં કામ આટલું બધું હોય, આ બધા અડફેટમાં આવે, આ વાગ્યું હવે મારે જ ભોગવવાનું ને, એટલે કેટલું પોતાની કરતાપણાનું ને એ બધું કેટલું બધું ચડી બેઠેલું હોય એ આપણને ખબર પડે. હા, બરાબર છે. એટલે સામે નિમિત્ત છે એ પછી જોવા ના દે. અંદર આ જે બધું કરતાપણાનો ભાગ ફરી વળ્યો ને એટલે પરિણામમાં શું આવ્યું તો કે સામે વાળા નિમિત્ત ના જોવા દે. ના જોવાયું. હા. એને કરવા વાળો જ જોવે. હા. એટલે ભોગવટો નાનો હોય ને એ ભોગવટો મોટો થઈ જાય. હા. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ સમજણ પાકી થાય ને એટલે સુડીનો ઘા 100 સરે. એટલે શું કહેવા માંગતા હતા તો કે ભોગવટો સુડી જેવો હોય, પણ આ સમજણ પાકી થઈ છે ને એટલે એ પરિણામ કેટલું આપે તો કે 100 જેટલું આપે. હા. એટલે મારે ભોગવટો નાનો નથી થઈ જતો. ભોગવટો તો એવો ને એવો જ છે. હા. જે ફોર્મમાં લઈને આવેલા એ ફોર્મમાં જ ભોગવટો આવ્યો છે, પણ સમજણ એટલી અંદર પાકી છે એટલે એ 100 જેવો થઈ જશે. હા, બરાબર. સમજણ ના લીધે. એટલે આ ફાઇલ 1 ને કેવું થાય, એવું રોજ વિચારે કે આપતા પુત્રોને હું એકના એક સવાલ પૂછું છું તો કંટાળ્યા વગર મને જવાબ આપે છે. અને મને ઘરમાં જો કોઈ એક વાત સમજાવી મેં અને પછી જો એમના તરફથી ફરી, એટલે મારી પ્રકૃતિ એકદમ ફાસ્ટ, ના આ લોકોની થોડીક સ્લો છે, એટલે મને અકળામણ થઈ જાય કે એક વખત સમજાવું ને તમને ખબર કેમ નથી પડતી. ત્યારે પછી એવું થાય કે હું એકના એક પૂછું છું, તમે લોકો નથી અકળાતા અને મને અકળામણ થઈ જાય છે, તો હવે શું કરવું? જો હું મારું એક્ઝામ્પલ આપું. મારે રેસ્ટોરન્ટ છે. હવે રેસ્ટોરન્ટ ની અંદર નાના વેટર થી લઈ પ્યુન થી લઈ
અને મેનેજર સુધીના બધા જ હોય. હમ હવે બધાની સમજણ અલગ અલગ હશે કે એક જ હશે? અલગ અલગ હોય. હવે પેલો વેટર પાણી ના મૂકે ટેબલ ઉપર હા, તો શું થાય? નામ ખરાબ થાય ને કે આનું આવે નામ ખરાબ થાય, પણ એની સમજણ સર્વિસ. એટલી હા જ છે. હા, બરાબર છે. એની સમજણ એટલી જ છે કે મારે આટલું જ કામ કરવાનું, મને કહે તો જ કામ કરવાનું, એની આટલી છે. હા. એટલે ત્યાં આગળ પુલી મૂકીને કામ કરવું પડે, કાઉન્ટર પુલી મૂકીને. હવે મારે તો એની અકળામણ જોડે થઈ ના જાય. જવાનું, હા મારે એની જોડે સમજાવવા ના જવાનું હોય. મારે એની ઉપરનું માધ્યમ શું છે? તો કે મેનેજર છે કે કેપ્ટન છે, તો કે એનું માધ્યમ છે. મારે એને સમજણ આપવી પડે કે ભાઈ જો આવી રીતના સર્વિસ હોય એને તારે સમજાવવા. મારે હા કાઉન્ટર પુલી મૂકીને વાત પડે, ડાયરેક્ટ એની જોડે ના જતું રહેવાય. કારણ કે મારા રિવ્યુલેશન, મારી સમજણ આખી એ છે. હવે હું એની જોડે ડાયરેક્ટ ડીલિંગ કરવા જાઉં ને તો આખું પરિણામ હા બદલાઈ જાય. હા, બરાબર છે. એટલે ઘરની અંદર જેટલી વ્યક્તિ છે એના રિવ્યુલેશન અલગ છે, એની સમજણ અલગ છે. તો મારે એની જોડે એવી રીતે કાઉન્ટર પુલી મૂકીને ડીલિંગ હોય. હવે હું પ્યુન જોડે મેનેજર નું ડીલિંગ ના કરી શકું, કે મેનેજર જોડે પ્યુન નું ડીલિંગ ના કરી શકું, કારણ કે બેના રિવ્યુલેશન અને બેની સમજણ અલગ છે. એટલે કે આટલું ખાલી સમજણ પડી જાય ને કે આની આટલી લિમિટેશન છે, તો ક્યારેય અકળામણ નહીં થાય. એવી ખબર હોય પણ તોય અકળામણ તો થાય જ. એકની એક વાર ત્રીજી વાર આવે ને એટલે અકળામણ થઈ જ જાય. એટલે જોડે એ સમજવાનું કે એક તો રોણાનું બંધનો હિસાબ છે, અને પોતાની માન્યતાની અંદર બિલીફ એવી ફિટ થયેલી છે, અને આપણે બિલીફ ના આધારે એની જોડે વ્યવહાર કરીએ છીએ, એટલે અકળામણ થાય છે. હા, બરાબર છે. એટલે આ જેટલું સમજણ અંદર દેખાતું જશે ને એટલું ચોખ્ખું થતું જશે. બરાબર છે. એટલે ભલે વ્યવહાર એકનો એક વારે ઘડી આવે ને, પણ એની અંદરની જે નિરાકુરતા, જે હમણાં વાત કરી ને અમી બેને, નિરાકુરતા જાય નહીં. ઊંધું ચલાવે કે બોલવાનું વધારે પડતું બોલવાનું, પછી એ બધું એ ખબર પડે કે આ નહીં સમજે એટલે એ વાત કરવાની જ છોડી દે, ક્યાં નથી કેવું, પછી બહુ લાંબુ ખેંચવું પડશે એમ કરીને વાત કરવાની છોડી દે. એવી રીતે તો કર્મ છોડી ઊભું દેવાને. રહ્યું ને. ના, કર્મ ઊભું રહ્યું એવું નહીં. છોડી દીધું એટલે શું? તો કે આપણે માન્યતાથી છોડી દીધું છે. એટલે છોડ્યું છે એ પણ ઉદય કર્મ છે, અને નથી છોડતા એ પણ ઉદય કર્મ છે. બરાબર. હા, આપણે તો બેઉ ઉદય કર્મ જોવાનું છે. બરાબર છે. આપણે છોડ્યું તો કે મેં છોડ્યું, ના છોડ્યું તો કે મેં નથી છોડ્યું, એ ભાગમાં છે. બરાબર છે. હા, આપણે એ બેઉ ભાગથી મુક્ત, એ બેઉ ભાગથી આપણે મુક્ત છીએ. બરાબર. તો કે આ જગ્યાએ જો છોડી દીધું ને એ આપણને ખબર પડે, ને આ જગ્યાએ નથી છોડ્યું એ પણ આપણને ખબર. હા, બરાબર છે. હા હા, ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. ગીતાબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव पावक पणासणो. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.